આજે લોજિસ્ટિક સ્ટોક છે ત્યાં આજે ફરી પાછી એક ફેન્સી છેલ્લા કલાકમાં ક્રિએટ થતી દેખાય। ગેટવે ડિસ્ટ્રી પાર્ક જોઈએ, આપણે ગતિનું કાઉન્ટર જોઈએ, પટેલ ઇન્ટિગ્રેટેડ નું કાઉન્ટર જોઈએ, તો આ બધાની અંદર એક ખરીદદારી આવતી દેખાઈ હતી। ટેકનિકલ આઉટલુક અહીંયા કોઈ લોજિસ્ટિક સ્ટોક ઉપર પોઝિટિવ બની રહ્યો છે? જી વિક્રમ, લોજિસ્ટિક સ્ટોક્સ ઓવરઓલ તેમના અપટ્રેન્ડમાં છે અને જો લોજિસ્ટિક સ્ટોકમાં ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો ગતિ એક એવું કાઉન્ટર છે કે જેને પોતાની અપમૂવના હાઈઝ દેખાડ્યા હતા અરાઉન્ડ 341 જે નવેમ્બર સુધીમાં હતા। નવેમ્બર પછી આ કાઉન્ટર સબડ્યુટ થઈ ગયું હતું, એક કન્સોલિડેશન ઝોનમાં ચાલતું હતું। અરાઉન્ડ 290ની ઉપર જ્યારે આ કાઉન્ટરમાં ક્લોઝ મળે છે ત્યારે આ કાઉન્ટર એ પોતાના કન્સોલિડેશન ઝોનને તોડશે। એટલે ગતિમાં સ્પેશિયલી જો એન્ટ્રી લેવી હોય તો જ્યારે કાઉન્ટર 290 ની ઉપર ક્લોઝ આવે ત્યારે અરાઉન્ડ 275 ના સ્ટોપ લોસ થી એ કાઉન્ટરમાં એન્ટ્રી લઈ શકાય છે। તો ઉપરની તરફ 350 360 ના લેવલ ગતિમાં જોવાશે અને આ પેકમાં ગતિ જે એવું કાઉન્ટર છે કે જે નવી એન્ટ્રી માટે વધારે ફેવરેબલ દેખાઈ રહ્યું છે। ત્યારે આપણે વાત કરીએ ભારત ગિયર્સની, તો તમે જોશો કે એવરેજ વોલ્યુમ કરતા ઘણા વોલ્યુમ સાથે અત્યારે ત્યાં ખરીદારી થઈ રહી છે। 20% અપર સર્કિટ લાગે છે ભારત ગિયર્સ પર। જિગ્નેશજી, શું કહેશો? જી નિશા, ભારત ગિયરનો સ્ટોક જોવા જઈએ તો ઘણા કેટલાય સમયથી હિસ્ટોરિકલી 85 નું એક એવું લેવલ છે કે જ્યાં હંમેશા એને રેઝિસ્ટન્સ નડતો આવ્યો છે। આ કાઉન્ટરે જો આપણે જોવા જઈએ તો 2009માં, 2011માં અને રિસન્ટલી 2013 થી જે પોતાનો અપટ્રેન્ડ ચલાવ્યો છે તે અરાઉન્ડ 85 ની આસપાસ અત્યારના ઓલરેડી આ કાઉન્ટર 80 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। હું માનું છું કે 85 અગેન વુડ બી અ રેઝિસ્ટન્સ ફોર ધીસ કાઉન્ટર। એટલે આ કાઉન્ટર જે રીતના 85 ની ઉપર જો પોતાનો ક્લોઝિંગ જાળવી રાખે તો આ કાઉન્ટરમાં નવી એન્ટ્રી બનશે। જ્યારે પણ આ કાઉન્ટર 85 ની ઉપર આવશે ત્યારે આપણે 85 ને સ્ટોપ લોસ ગણીને નવી એન્ટ્રી માટે આ કાઉન્ટરને વિચારવું જોઈએ, કારણ કે 85 એ છેલ્લા 4 વર્ષનો રેઝિસ્ટન્સ છે, એની ઉપર જવું ઇટસેલ્ફ એ ઘણી બુલિશ બાબત છે। એટલે અબાઉ 85 દરેક લેવલે આ કાઉન્ટરમાં એન્ટ્રી લઈ શકાય। ઓકે, ત્યારે હવે સમય થઈ ગયો છે આજના ટોપ ટ્રેડ્સ પર નજર કરવાનો।